ફિશ હાઉસ, એમાં એક્વેરિયમ, એ નાનું એવું લેવા જાય. ફૂલ લોડેડ. हेलो मेरे दोस्तों. Assalamualaikum friends, welcome to my new vlog. I hope you guys all are doing well and मेहंदी जाने लगी है हल्की हल्की सी. जब मेहंदी जाती है तो बिल्कुल भी अच्छी नहीं लगती. एंड जुम्मा की नमाज़ हो गई अल्हम्दुलिल्लाह माशाल्लाह से. और अब मैं जा रही हूँ मेरा नाश्ता करने के लिए, क्योंकि आज मैं बहुत लेट उठी थी. सो सीधा मैंने झटपट नहा के पहले जुम्मा की नमाज़ पढ़ी, फिर मैंने नाश्ता करने जा रही हूँ. लेट्स गो. याद में चाय भाखरी मेरी. હું ને સુહાન અત્યારે જાય છીએ ફિશ લેવા માટે. અને અમારે છે ને ઘરમાં રાખવું છે જે કે ફિશ હાઉસ, એમાં એક્વેરિયમ, એ નાનું એવું લેવા જાય છે કે બહુ મસ્ત લાગે. તો હવે જોઈ કે કેવું મળી જાય છે અમને, પણ લેવું છે મસ્તીનું, બધી કલરફુલ ફિશ હોય ને એ રીતનું. મને તો પહેલેથી ને બહુ જ ગમે. તો હવે જોતા આવી કેવું મળે છે કેવું નહીં એ હજી ફિક્સ નથી પહેલાં. સો લેટ્સ કમ વિથ અસ फ्रेंड्स. हम आ गए हैं मैं और सुहान सदर बाज़ार में, लेकिन यहाँ पर कहीं पर भी एक्वेरियम नज़र नहीं आ रहे. एक ही शॉप है वहाँ पर अभी चलते हैं, ढूंढ रहे हैं वो, अभी मिल जाए तो वहीं पर चलते हैं. ठीक है फ्रेंड्स, લાઈટ આવે, ફિલ્ટર આવે, અને બીજું અલગથી નાખવાનું તમારે. લાઇટ ફિલ્ટર એ ભેગું જ આવે. ભેગું આવી કેમ છે તો આજ લેવાય. finalize this friends. અને આ બધું ફૂડ એ બધું નીચે બેટા, આ બધું એક્સ્ટ્રા માલ મારે પડે હોય નીચે બધું એ બધું. આમાં જો આમાં વ્હાઈટ મચ્છી રહી ને, આ શું વ્હાઈટ ફિશ રહી ને, એ બહુ મસ્ત. કિલો બધાય આ બધા કાચના 160 કિલોમાં કેટલા આવશે? હવે જોખે પછી ખબર પડે આપણને. બધા એક એક લઈ લઈએ. બધા મિક્સમાં આટલા બધા જોશે. કેટલી બધી ફિશ છે friends અહીંયા. મને એમ છે બધી ફિશ લઈ લઉં. અંદર જે એસેસરીઝ હોય એ અમે ચૂઝ કરી છે. અને એમાં હજી કાર્ટૂન રહ્યા ને એ બહુ ક્યુટ લાગે, તો હજી જોઈ લો કે એમાં કઈ રીતનું છે, તો એ પણ લઈ લેવા છે. અમે જે ચૂઝ કર્યું ને એમાં થોડુંક નીચે સ્ક્રેચ જેવું છે, તો પાછું હવે એક્વેરિયમ ચેન્જ કરી છે. ના બીજો પીસ હોય ને તો બીજો જ આપી દેજો. આ 150 ને આ 150. હા બોલ દેખે ગોલ્ડફિશ મેં આમાં મોટી બે ગોલ પીસ. બોલ મોટી આમાં 150 હોય ગયું. બોલ રેડ કેપની એક આ જોડી. ઉલીકિંગ છે ને, હા રેડ કેપની એક જોડી. ઉલીકિંગ એક જોડી 150. રેડ વ્હાઈટ ગોલમાંથી એક નાંગો. પછી રેડ કેપની એક જોડી ને, હા રેડ વ્હાઈટ માંથી એક નાંગો. આ ભાઈને કેટલી પીસ છે એમ કઈ દેખું બેટા. ના બીજું કાંઈ નથી નાખ્યું. લીલ ખાવા વાળી છે એટલે હલતી નથી. શું આજે હલી આઈ બહુ મસ્ત છે. લખી નાખજે ગોળિયા ઓરંડા ગોળ. હજી તો ખબર જ નથી પડતી કે કઈ ફિશ કઈ એની સાથે અલગ અલગ રહી. સસ્તી નહીં આવી જો.
બધી ફીડિંગ એક જ આવે અલગ અલગ આપે. આવડું આ લીધું છે અને આ વાળી ફિશ છે પણ હજી એમાં અડધી ખબર નથી પડતી કે એમાં કેમ રાખવી, શું કરવું, શું ખવડાવવું એ બધું હું ને સુવાની લેસન લઈ અત્યારે કઈ રીતે કરવાનું ને એ બધું. આ 10-12 ટીપા અને આ 3-4 ટીપા. એટલે આજે અમે આમાં પેક કરી ત્યારે આ નાખી દઈ ને. હા એક આખું છે ને એક સર્વિસ આમાં એ હું કીધું ને હજી સમજાવવાનું. આને અત્યારે ખાવાનું નહીં દેવાનું. એટલે આપણે અંદર ફિશને નાખી પછી ફિશને અંદર નાખીને આપણે ઘરે હા. જઈને એટલે પેલા આ પાણી આનું આખું ભરવાનું પછી આને ફિશને એને એમને ઘડીક વાર અંદર તેરવા દેવાનું આપણને. આ નાખ્યું આપી દીધું. આપી દીધું. હા બે હા આપી લઈ લેજો ઓક્સિજન તો આ ભાઈને આપ્યો તો મેં ભાઈ ભાઈ ઓલા ભાઈ અને 10-12 આ ટીપા. આપી તો દીધા. 3-4 ટીપા. એ ભાઈને એમ સૌથી હજી જોઈ કેટલી બધી છે આમાં તો. ખવડાવજો. થોડુંક જ નાખવાનું. બેસ્ટમાં બેસ્ટ વસ્તુ છે આ. વિકારીની જ છે આ. ઓકે એટલે કેટલું દેવાનું? થોડુંક એટલું આપજો બે ટાઈમ. 2 ટાઈમ એટલું એટલે બધાને એક ચાલશે બધાને એક ખાવાનું. ચાલશે. પાણી ચોખ્ખું રહેશે ને ફ્યુઝ એકદમ હેલ્ધી રહેશે. તો હજી એક આવું હોય તો આપી દો. 600 રૂપિયાનું છે. બીજું તને હું આપીશ. બીજું ફૂડ આવશે નહીં તને એનાથી સારું આવશે. આટલું 600. હા બેસ્ટમાં બેસ્ટ વસ્તુ છે આ ખવડાવશે. પાણી ચોખ્ખું રહેશે ને ફીસ હેલ્ધી રહેશે. શું કરું? ઓલો પોપટ ક્યાં હવે પાછો લઈ આવી? કયો ઓલે લઈ આવ્યા તી અફઝલભાઈ વાળો. કેટલી વાર લાગે? બધું ફિક્સ થઈ ગયું ને હવે એક્વેરિયમમાં આટલું થોડુંક તૂટેલું નીકળ્યું તો પાછું બધું ચેન્જ કરી. આ ઈ જ પોપટ લાગે જો ગ્રે કલરના રિયાની તમને દેખાડે. ક્યાં મોકટેલ? આ તો જો આ લવ બર્ડ લાગે. પીળા રિયા બાજરાગર લવબર્ડ્સ નીચે છે. બાજરીગર હે ક્યાં? બાજરી સૌથી નીચે લવબર્ડ. બોલ રહે લવ બર્ડ. તેનું સારા આવ્યા હોત તો બે ગાંડા થઈ જાય જોઈને. હા અહીંયા બેઠા રાહ જોઈને અમે આવ્યા છીએ મેરી ફિશ માછલી ઘર તથા રંગબેરંગી માછલીઓ માટે. એમાં તો અડધા તો ટપાઈ નહોતા પડતા કે કેવી લેવી ને કેવી ન લેવી, પણ હવે ગઈમું અલ્લાહ કરે ને બસ કે ને સેટ થઈ જાય. એનું ટેમ્પરેચર જોવું પડે, એનું ક્લાઇમેટ ચેન્જિંગ આવે બધું. એમાં હજી આપણને એટલી કંઈ જાણકારી હોય નહીં, પણ તેનું ને એને સારાને મજા આવવાની છે. હા લઈ તું મસ્ત લઈ લીધું છે મચ્છી. ઓમાં છે ને ફિશ તો હા ડન. ચલો થઈ ગયા અમે અત્યારે ફિશ ને બધી ચૂઝ કરવામાં. અને એક તો કાંઈ ખબર નહોતી પડતી ને એટલે વધારે આમ એમ થતું હતું કે કદાચ આપણે લઈ અને એને પ્રોબ્લેમ થાય આપણને પ્રોબ્લેમ થાય એટલે બધું સમજવામાં ને એમાં બહુ અત્યારે 3 થી 4 કલાક અમારે અહીંયા જ રહી ગઈ. હવે જાય છે બધું લઈને ઘરે અને હજી આપણે પાણીની ઓલી બોટલ લઈને જવાની હોય એમાં એક્વેરિયમમાં નાખવાનું પાણી. એ બ્રિસ્લેરી પાણી કીધું છે અને એ પાછું આપણા ઘરે જે ફિલ્ટર હોય ને એ પાણી નથી નાખવાનું. એટલે હજી જોઈ એ પાણી લઈને પછી કરી સેટઅપ ઘરે જઈને. ઘરે આવી હવે બધું દેખ આ ગઈ ઘર પે હમ ફીશું વિશું. ઘરે આવી ગયા અને બધું સેટઅપ કરી છે દેખાડું તમને મસ્ત. હવે જે બધા સ્ટોન ને બધું હતું એ બધું એને કમ્પ્લીટ કરી દીધું છે. પરથી ને જોઈ લ્યો માશાઅલ્લાહ કેટલું ક્યુટ લાગે બધું. લુક બહુ મસ્ત. લીમડા પાને છે અહીંયા આપડા. આપણા લીમડા વાળી ટેબલ બગડવા આપણે. અરે લીમડા હજી એને સેટ થવા દેવાનું છે ફ્રેન્ડ અને પછી એને પરફેક્ટ ટેમ્પરેચર આવશે. આર્યા આમાં ગલીમાં નવી આઈટમ આવી છે સેન્ડવિચની જ કંઈક નવી એવી લોકોએ નીકાળ્યું છે રેસીપી. તો દેખાડી તમને અમે ટ્રાય કરવા માટે લઈ આવ્યા. કઈ છે સુલા? ડ્રીમ ચીમ ચીઝ. લીમ જીમ ચીઝ. જો દેખાડો. ઓહ અંદર એ ચીઝ આવી છે. ફૂલ લોડેડ. ઓહો ફૂલ લોડેડ. હાલો મેરે દોસ્તો. ટ્રાય કરે પછી ફીડબેક આપે કેવી બની છે. એમનો કોણ કિસ વન હારી હારી છે. તમે જાજો ટ્રાય કરવા એકવાર ખાવ ગલીમાં. નામ તો નથી ખબર નહીં. રામનાથ સેન્ડવિચ ટ્રાય કરજો તમે પણ. ખાલી મૂકજો એમને સોનું આડું કરી દે.
આમ કર આડું. ઓલી અંદર બાંધેલી છે. અંદર બીજી કોથળી બાંધેલી છે. ક્યાં છે અંદર બીજી? હા રહી બે છે જો. આમ આડી કરી નાખ હવે. એક ગઈ. પાણી જાય કે નહીં? પણ તું આ તો લે પકડ. જો બીક બિચારી લાગે. આમ મારી જાય. અરે ગાંડી. એમ હમણાં મરી જાતી ખાધી. ના ના, ક્યાં થયું? હા તો જો ભાઈ તો ગઈ બધી. મરી જાતે આમને મૂકી દીધું પાણી બધું બહાર નીકળી ગયું હતું. જોયું છે? ના એવું કઈ નહોતું થયું. હા મેં જોયું. મને જોઈને મજા આવે આ ક્યુટ ક્યુટ ને. હા હની બની હેલો પ્લમ્પી પ્લમ્પી, કેવું ક્યુટ લાગે ફ્રેન્ડ્સ. ફાઇનલી કેવી ક્યુટ લાગે. શું લાપડાના નામે પાડશું બધી વચ્ચેના અલગ અલગ. હા કર્યું ને. ઓલી ક્યાં? વાહ. બંધી કેમ ખબર પડે? જો હાય. હાય ઉપર જો કચી પચી ક્યાં થાય? બબુલા નીકળે. આ જો આ રહ્યું ને ઓક્સિજન. આ બીજી ક્યાં? ફીશું, પણ હવે એને એવી જ રીતે એને સેટઅપમાં રાખવું, એને મેન્ટેન કરવું એ બહુ અઘરું છે. આજે મને એટલી ખબર પડી જ્યારે અમે લેવા ગયા ત્યારે આંટી અમને એટલા બધા લેસન આપ્યા ને ત્યારે ખબર પડી કે આમાં આમ હોય આમ હોય આમ હોય, એની પણ વેક્સિનેશન હોય, એ બધી ખબર પડી. એટલે હવે એ બધું સેટ રાખીશ ઇન્શાલ્લાહ, બધું રીએ સરખું. તો તમે આખો બ્લોગ જોયો જ હશે, તમને ગમ્યો પણ હશે. આઈ વિશ યુ ગાઈઝ આર લાઈક માય વ્લોગ્સ એન્ડ ફર્સ્ટ ઓફ ઓલ સબસ્ક્રાઈબ માય ચેનલ. જે લોકો મારી ચેનલ પર નવા હોય પહેલેથી જલ્દીથી તમે સબસ્ક્રાઈબ કરી લો મારી ચેનલ. બેલ નોટિફિકેશન આઇકન પ્રેસ કરી દેજો જેથી તમને મારી હરેક અપડેટ મળતી રહે. અને પછી શું હતું એક હું એટલું ભૂલી જાઉં ને, આઈ ડોન્ટ નો વાય, બટ લાઇક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો મારા વિડીયોઝ તમારે ફેમિલી અને ફ્રેન્ડ સાથે. સો આપણે મળશું એક નવા કાલના વ્લોગમાં ફ્રેન્ડ્સ. સો તબ તક કે લીએ ખુદા હાફિઝ ફ્રેન્ડ્સ, ગુડ નાઇટ.